હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આફ્ટર લોંગ ટાઈમ. આજે કંઈક એવું છે, જો આ વ્હાઇટ ટી શર્ટ પહેરી છે બધાએ, એટલે આજે કંઈક APL આત્મીય પ્રીમિયર લીગનું આયોજન કરેલું છે. એટલે અમારે આખી ટુર્નામેન્ટ રમવા જઈએ છીએ અત્યારે. તો કેવું થાય છે બરાબર, તમને બતાવું, બન્યા રહેજો આફ્ટર લોંગ ટાઈમ. જો આ મારા કાકા બધા રેડી થઈ ગયા છે. જો બધાને બહાર જવાનું છે. બેટ્સમેન વાઘેલાના બેટ્સમેન. A few moments later. અહીંયા આવું થઈ ગયું. કમલેશભાઈ આગળ રહીજો, આગળ દોડો 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 દોડો. કઈ જો આવી રીતના બસ હવે ટુર્નામેન્ટ એક છે. બ્લોગ બનાવવાની આમ હવે શરમ આવવા માંડી. બોલો કેટલા મહિનાઓથી છોડી દીધું ને. અને હા, એક બેડ ન્યૂઝ બી છે. આપણા ચેનલમાં એક કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી ગઈ છે. એના કારણે થોડાક ઇસ્યુ ચાલે છે ચેનલમાં, આવતા નહીં વિડીયો તો હું બનાવતો નથી. પણ હવે તમે જોશો તો થોડુંક ટ્રાય કરું છું નવું કંઈક કન્ટેન્ટ લાવવાનો. અત્યારે તો ફિલહાલ મેચ હવે જોવા આવ્યો છું. મારા પપ્પા અને મારો ભાઈ એક ટીમમાં છે. એ લોકોની બેટિંગ પતી ગઈ, હવે બોલિંગ ચાલુ છે, જોઈએ હવે. અને અમે પહેલી મેચ જીતી ગયા છીએ ફાઇનલી. મારી એમાં બેટિંગ નથી આવી પણ જીતી ગયા છે. બસ અને આવી ગયા છે બંને. કેવું લાગ્યું? દેખાડા જ નહીં. જો ભાઈ મારા કાકા રમે છે અત્યારે. સિક્સ આપી, સિક્સ કેચ છોડે તો પોસાય પણ તાર સિક્સ બી આપે. અરે વાહ, એ સિક્સ મારી દીધી છે અત્યારે મારા કાકાએ. आज हमारा महेश काका तो टेंशन में कहाँ जीतता नहीं।
પહેલી બેટિંગ પતી ગઈ, હવે બીજી બેટિંગ ચાલુ થાય છે. 65 અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્કોર આજનો 65 એ કરવાના છે આ લોકો. નો બોલ માટે ફાઇનલી હવે બેક ટુ ધ ગ્રાઉન્ડ સેકન્ડ મેચ ચાલુ થઈ છે અમારી, અને મારા ભાઈની સામે જુઓ કંઈક આવું છે. બ્રેક હતો હવે અત્યારે, કારણ કે બધાને હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમાડી દીધા બધા. બટેકાનું શાક, પૂરી અને રસ હતો, બધા જમી લીધા છે. ફરી સ્ટાર્ટ થશે ને. મેઇન વસ્તુ એ કે અમારી જે ટીમ છે એ બંને મેચ જીતી ગઈ. A few moments later. મારું બી પેલા મારું છેલ્લે બધું ઝૂમ કરી બ્લોગર એમાં તો એવું છે કે ભાઈ હવે સેમીફાઇનલ હારી ગયા. તું બનાવ્યો બ્લોગ યુટ્યુબમાં મૂકવાના.
શું કહીશું, ફાઇનલ ચાલુ થઈ ગઈ છે હવે, અને ફાઇનલ અમે સેમીફાઇનલમાં હારી ગયા છીએ. મારા રાહુલ કાકાની ટીમ ફાઇનલમાં આવી. જોઈએ હવે શું થાય. હા, 12 વાગી ગયા છે. કાલ સવારમાં પાછું ક્રિકેટ રમવા જવાનું છે 5 વાગે, એટલે હવે મૂકી જવાનો પ્લાનિંગ છે. પણ અહીંયા જે ભાઈ બાબા છે ને, ભાઈ જે સોંગ ગાય છે એક નંબર. સો ગાઈસ, ફાઇનલી બસ આજના બ્લોગમાં આટલું જ. હારી ગયા ટુર્નામેન્ટ્સ, ફાઇનલ સેમીફાઇનલ સુધી ગયા પછી હારી ગયા. કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ. મળી બીજા નંબર બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય માતાજી, જય મહાકાલ.